સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 68 શ્રી તગડીના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠક 68 શ્રી તગડીના બેઠકજીનું ચરિત્ર. અમદાવાદ જિલ્લામાં ધંધુકા તાલુકામાં તગડી નામનું નાનકડું ગામ આવેલું છે. અમદાવાદ બોટાદ વચ્ચે ધંધુકા પછી તગડી નામનું નાનું રેલવે સ્ટેશન આવે છે. રેલવે કે બસ દ્વારા તગડી જઈ શકાય છે. ગામ બહાર મોટા તળાવના કિનારે શ્રી મહાપ્રભુજીના બેઠકજી આવેલા છે. શ્રી મહાપ્રભુજી સૌરાષ્ટ્રમાં પધારતા વચ્ચે અહીં પોતાના સેવકો સહિત પધારેલા અને આ સ્થાનમાં મુકામ કર્યો હતો. તે વખતે અહીં એક બ્રાહ્મણનું મકાન હતું. તેની આગળના સુંદર ચોતરા ઉપર આપ શ્રી બિરાજ્યા હતા. રાત્રિએ અહીં જ પોઢ્યા હતા. આ બ્રાહ્મણ ખેતીનો વ્યવસાય કરતો હતો. તેને ત્યાં ગાય ભેંસ 10ની સંખ્યામાં હતા. તેથી રોજ 5 શેર જેટલું માખણ બનતું. તેનું ઘી બનાવી તે વેચતો હતો. દરરોજ તેની પત્ની વહેલી સવારે માખણ વલોવી દૂર આવેલા કૂએ પાણી ભરવા જતી. શ્રી મહાપ્રભુજી પોઢ્યા હતા તે દિવસે પણ દરરોજની જેમ તે માખણ વલોવી પાણી ભરવા ગઈ. તેને પાછા આવતા મોડું થયું. તેને 2 પુત્રો હતા. મોટો 7 વર્ષનો અને નાનો પુત્ર 5 વર્ષનો હતો. બંને પુત્રો જાગી ગયા. તેઓ ભૂખ્યા થયેલા. માતા ઘરમાં નહોતી. વલોવેલું તાજું માખણ જોઈ તેઓ રાજી થઈ ને તે માખણ ખાવા લાગ્યા. તેમના પિતાએ બંને પુત્રોને આનંદપૂર્વક માખણ ખાતા જોયા. પિતાને પુત્રો ઉપર બહુ સ્નેહ પ્રગટ થયો. તે હરખાતો ઘરની બહાર આવ્યો. શ્રી મહાપ્રભુજી જાગીને બિરાજતા હતા. તેમને દંડવત કરી બ્રાહ્મણે વિનંતી કરી કે મહારાજ, આપ જરા અંદર પધારી જુઓ તો ખરા. શ્રી કૃષ્ણચંદ્ર અને બલદેવજી માખણ આરોગી રહ્યા છે. બ્રાહ્મણની આવી વિનંતીથી આપશ્રી અંદર પધાર્યા. બંને બ્રાહ્મણ પુત્રોને ખાતા જોઈ આપશ્રીએ પ્રસન્ન થઈને કહ્યું, ભાઈ, તમને ધન્ય છે કે પુત્રોને માખણ ખાતા જોઈ ભગવદ લીલાનું સ્મરણ થયું છે. પરંતુ તમારી સ્ત્રીનો સ્વભાવ થોડો લોભી છે. માટે તમે કુવા તરફ તેની સામે જાઓ. તેને સમજાવજો કે થોડાક માખણ માટે આ બાળકોને મારે નહીં, પરંતુ છાતીએ લગાવીને પ્રેમ કરે, કારણ કે બાળકોમાં પણ ભગવદ અંશ રહેલો છે. તે બ્રાહ્મણ આપશ્રીની આજ્ઞા થતા પોતાની પત્નીને મળવા સામે ગયો. પાછા ફરતા રસ્તામાં બનેલી બધી હકીકત કહી. તેણે એમ કહ્યું કે આજે આપણા ધન્ય ભાગ્ય છે કે આપણા આંગણે સાક્ષાત ઈશ્વર સ્વરૂપ મહાપુરુષ પધાર્યા છે. તેમની કૃપાથી જ મને આવા દર્શન થયા છે અને આપણો ભાગ્યોદય થયો છે. માટે તું પ્રસન્નચિત્ત રાખજે. તેની પત્ની પણ આ બધું જાણીને રાજી થઈ. બંને ઘેર આવ્યા. બંનેએ શ્રી મહાપ્રભુજીને દંડવત કર્યા. શ્રી મહાપ્રભુજીના દર્શનથી તે લોભી સ્ત્રીનો સ્વભાવ પણ બદલાઈ ગયો. બંને પુત્રોને છાતી સરસા ચાપી તે કહેવા લાગી, તમે માખણ ખાધું તેથી હું ખૂબ રાજી થઈ છું. આ બંને સ્ત્રી પુરુષ તેમજ શ્રી મહાપ્રભુજીના બધા સેવકોને આ બંને બાળકોમાં શ્રી કૃષ્ણચંદ્ર બળદેવજીના અલૌકિક દર્શન થયા. બ્રાહ્મણની વિનંતીથી શ્રી મહાપ્રભુજીએ આખા પરિવારને શરણે લીધો અને ત્યાં 1 સપ્તાહ બિરાજી આપે શ્રીમદ ભાગવત પારાયણ કર્યું. વૈષ્ણવો, આ પ્રસંગમાં શ્રી મહાપ્રભુજીએ સુધાદ્વૈત બ્રહ્મવાદનો સુંદર સિદ્ધાંત ચરિતાર્થ કરી બતાવ્યો છે. પ્રત્યેક જીવ ભગવદ અંશ છે. તેથી પ્રાણી માત્ર ઉપર દયા રાખવી જોઈએ. આખું જગત ભગવાનનું જ આધિભૌતિક સ્વરૂપ છે. તેથી જગતના જડ ચેતન બધા પદાર્થો ઉપર પ્રેમ અને દયા હોવા આવશ્યક છે. પ્રેમ અને દયા માનવ ધર્મ છે. આપણે મનુષ્યનું શરીર ધારણ કર્યું છે. તેથી જેમ શરીરમાં આત્મા રહેલો છે તેમ શરીર સાથે માનવ ધર્મ પણ જોડાયેલો છે. શરીર સૌ જોઈ શકે છે તેમ આપણામાં રહેલો માનવ ધર્મ પ્રગટ હોવો જોઈએ. આત્માને જોઈ શકાતો નથી તેવી રીતે આત્મધર્મ રૂપી વૈષ્ણવ ધર્મ છુપાવીને રાખવો જોઈએ. તેનું જાહેરમાં પ્રદર્શન કરવું જોઈએ નહીં, કારણ કે તે આત્માનો હૃદયનો ધર્મ છે.
રામદાસજીએ વૈષ્ણવી વેશ અને માળા તિલક છુપાવી સિપાઈની નોકરી કર્યાનું વાર્તા સાહિત્યમાં ઉદાહરણ મળી આવે છે. આમ માનવ ધર્મ એ દેહનો ધર્મ છે, વૈષ્ણવ ધર્મ એ આત્માનો ધર્મ છે. જ્યાં સુધી માનવ ધર્મ સાહજિક રીતે આપણે આચારમાં ન મૂકીએ ત્યાં સુધી હૃદય કરુણા અને પ્રેમપૂર્ણ બની શકતું નથી. માનવ ધર્મ એ જીવનનું આખરી લક્ષ્ય નથી. આપણા જીવનનું આખરી લક્ષ્ય તો ભગવત પ્રાપ્તિ છે. પરંતુ જ્યારે જ્યારે માનવ ધર્મના આચરણની સહજ રીતે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તેવું આચરણ અવશ્ય કરવું જોઈએ. આમ પ્રત્યેક પ્રાણી માત્રમાં ભગવદ અંશ હોય અને આપણા પરિવારના સર્વ મનુષ્યો પણ જો વૈષ્ણવ હોય તો પરિવારના સૌ પ્રત્યે માનવ ધર્મની સાથે સાથે વૈષ્ણવ ધર્મનું પાલન કરવું એ પણ આપણા માટે અનિવાર્ય બને છે. કારણ કે વૈષ્ણવ શબ્દમાં પહેલો વ શ્રી વલ્લભનો છે, છેલ્લો વ શ્રી વિઠ્ઠલનો છે અને વચ્ચેનો ષ્ણ શ્રી કૃષ્ણનો છે. તેથી જેના હૃદયમાં શ્રી કૃષ્ણ સહિત શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ બિરાજે છે તે વૈષ્ણવ છે. માટે દરેક વૈષ્ણવના હૃદયમાં આ ભગવત સ્વરૂપો હંમેશા બિરાજે છે. તેથી વૈષ્ણવો ઉપર કદી ક્રોધ ના કરવો, તેમની કદી નિંદા ન કરવી, તેમના પ્રત્યે હંમેશા પ્રેમ અને વિવેકપૂર્વક વર્તન રાખવું જોઈએ. જો આવું વર્તન ન રાખીએ તો તેનાથી શ્રી મહાપ્રભુજી ભારે અપ્રસન્ન થાય છે. તે વાત રામાનંદ પંડિતની વાર્તામાં પ્રસિદ્ધ છે. માટે વૈષ્ણવોના અપરાધથી બચવું જોઈએ. આટલા માટે ઘરમાં પ્રત્યેક તરફ વૈષ્ણવી ભાવ રાખવામાં આવે તો ઘરમાં કદી કલેશ કંકાસ થાય નહીં. સદા પ્રેમ અને પ્રસન્નતાનું વાતાવરણ બની રહે. અને તેથી જ્યાં પ્રભુ બિરાજતા હોય, જ્યાં પ્રભુના લાડીલા વૈષ્ણવો હોય તે ઘર ન રહેતા વ્રજભૂમિ બની જાય છે. ત્યાં વ્રજની અલૌકિક લીલાનો આનંદ પ્રગટ બિરાજે છે. માટે આ પ્રસંગ આપણને શીખવે છે કે ઘરમાં બાળકોથી માંડીને વૃદ્ધ સુધી આખા પરિવાર પ્રત્યે પ્રેમ અને પ્રસન્નતા ભર્યો વ્યવહાર રાખવો જોઈએ. ઉપરાંત પ્રાણી માત્ર પ્રત્યે દયા અને કરુણા મન, વચન અને કર્મથી દાખવવી જોઈએ. આમ શ્રી મહાપ્રભુજીએ આ પ્રસંગમાં બ્રાહ્મણ સ્ત્રી પુરુષને જે આજ્ઞા કરી છે તે આજ્ઞા આપણે પણ હંમેશા હૃદયમાં ધારણ કરવા જેવી છે. આવો જ એક પ્રસંગ થોડા વર્ષો પહેલા મથુરામાં શ્રી રાજાધિરાજના મંદિરમાં પણ બની ગયો. ત્યાં દરરોજ શયન સમયે બાળકો આવે, મંદિરના વિશાળ ચોકમાં રમે અને આનંદ કરે. દર્શન પછી મેવો વંટાય અને તે લઈને ઘેર જાય. બાળકોની આ ધમાલ અધિકારીજીથી સહન થઈ નહીં. ત્યારે તેમણે મંદિરના ચોકીદારને હુકમ કર્યો કે ચોકમાં કોઈ બાળકને રમવા દેશો નહીં અને મેવો વાંટશો નહીં. તે દિવસે રાત્રે સ્વપ્નમાં તેમને શ્રી દ્વારકાધીશે દર્શન આપીને યાજ્ઞા કરી કે આજે હું તારા ઉપર બહુ અપ્રસન્ન થયો છું, કારણ કે મને અત્યંત પ્રિય એવા બાળકોને તે રમવાનું બંધ કરાવ્યું છે. તને શી ખબર પડે કે તે બાળકોની સાથે હું પણ ત્યાં દરરોજ રમું છું? માટે આવતીકાલથી તે બાળકોને યથેચ્છ રમવા દે. આ પ્રસંગ પણ ઉપરની જ વાતનું સમર્થન કરે છે કે બાળકો પ્રભુને ખૂબ જ પ્રિય છે. આ પ્રસંગમાંથી આપણને એક બીજો સિદ્ધાંત પણ જાણવા મળે છે કે લૌકિક વ્યક્તિ અને વસ્તુમાં ભગવદ ભાવ હંમેશા વિચારવો, જેથી આપણી દ્રષ્ટિ અલૌકિક બને અને મન, વચન, કર્મથી પ્રભુની લીલાનું જ રટણ થયા કરે. પરંતુ અલૌકિક વસ્તુ અને લીલાઓમાં કદી લૌકિક બુદ્ધિ કરવી નહીં. તેમ કરવાથી આપણે દોષના અધિકારી બનીએ છીએ અને અલૌકિક સ્વરૂપ એ લીલાનું સ્ફુરણ કદી થઈ શકતું નથી. જેમ બ્રાહ્મણે પોતાના પુત્રોમાં શ્રી કૃષ્ણચંદ્ર બલદેવજીનો ભાવ વિચાર્યો, તેમ આપણે સર્વત્ર અલૌકિક દ્રષ્ટિથી જ જોવું અને વિચારવું જોઈએ. આવા તગડીના બેઠકજીના મહાત્માનું ચિંતન કરી ત્યાં શ્રી મહાપ્રભુજીને પૂર્ણ પ્રેમે દંડવત કરી વૈષ્ણવો હવે આપણે આગળ વધીશું. શ્રી તગડીના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.